જ્યારથી આપણે શ્રવણ ભગવાનના શરણે આવ્યા, શ્રવણ ગાદીના આશ્રય આવ્યા, એના આશ્રિત થયા અને શ્રવણ ગાદીના આચાર્ય થકી વર્તમાન લીધા, દીક્ષા લીધી, કંઠી બંધાવી અને શ્રવણ ભગવાનના સેવક આશ્રિત બન્યા, ત્યારથી આપણા ઉપર કાળનો હુકમ નથી, કર્મનો હુકમ નથી, કોઈ દેવ દેવીનો હુકમ નથી. હો, ચક્રવર્તી રાજાના કુંવર ઉપર કોઈ ફોજદાર, પોલીસ ફોજદાર કે કોઈ ઓફિસના અધિકારી ઓર્ડર ચલાવી શકે? કદાચ એને શિક્ષા કરવી હોય તો એનો બાપ કરે, દિવાન સુધી કોઈ એને શિક્ષા કરી શકે નહીં. એમ બંધુઓ, આપણે રાજાના રાજા મહારાજા ધીરાજા શ્રવણ ભગવાનના સેવક થયા છીએ. હો, આપણા ઉપર ન કાળનું ચાલે, ન કર્મની ગતિ, ન કોઈ દેવ અદેવની ગતિ. કદાચ કે આજ્ઞા ભંગ થઈ જાય ને તો પણ શિક્ષા કરવી હોય ને તો સ્વયં શ્રવણ ભગવાન કરે આપણને સીધા કરવા માટે. પણ દેવ અદેવ, કાળ, માયા, કર્મ કોઈ કાંઈ કરી શકે નહીં. આ સમજની દ્રઢતા થવી જોઈએ.